જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. વરસાદમાં બધાના ઘરે મેથીના ગોટા બનતા જ હોય છે, તો હું પણ તમારા માટે આજે લઈને આવી છું મેથીના ગોટાની રેસીપી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આમાં મેં એક જોડી મેથીની ભાજી ધોઈ અને સાફ કરીને રાખી છે, પણ આગલા દિવસની લીધેલી છે એટલે વરસાદના હિસાબે થોડી પીળી થઈ ગઈ છે. હવે એક મિક્સિંગ બાઉલ લેશું. એમાં મેં આ 3 કપ ચણાનો લોટ પહેલેથી જ ચાળીને લીધો છે. હવે આમાં 1.5 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી મરી પાવડર અને 2 ચમચી આખા ધાણાને અચકતરા ખાંડીને લીધા છે અને આ બધી સામગ્રીને મિક્સ કરી દેવાની છે. આમાં મારી પાસે આખા મરી નહોતા એટલે મેં મરીનો પાવડર લીધો છે. તમારી પાસે જો આખા મરી હોય તો એને અચકતરા ખાંડીને જ લેવાના રહેશે. હવે આમાં આપણે જે મેથીની ભાજી સુધારીને રાખી હતી એ બધી મેથી આમાં નાખી દઈશું. થોડી કોથમીર પણ નાખશું. પછી મેં આમાં 5-6 લીલા મરચાંના નાના નાના કટકા કરીને લીધા છે એ નાખશું. થોડી ખાંડ નાખશું અને જરૂર પ્રમાણે પાણી નાખી અને બેટર તૈયાર કરશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આમાં આપણું બેટર એકદમ કઠણ પણ ન હોવું જોઈએ અને નરમ પણ ન હોવું જોઈએ. તમે જોઈ શકો છો કે આમાં આપણે આવું બેટર રાખવાનું છે. મને આમાં ચણાનો લોટ થોડો ઓછો લાગે છે એટલે હું 1 કપ ચણાનો લોટ આમાં ફરી એડ કરું છું અને ફરી એમાં થોડુંક પાણી નાખી અને બધું સારી રીતે બેટરમાં મિક્સ કરી દઈશું. જુઓ, આપણું બેટર આવું હોવું જોઈએ. હવે છેલ્લે મેં 1 ચમચી ગરમ મસાલો નાખશું, નાની 1 ચમચી ખાવાનો સોડા નાખશું અને સોડાને એક્ટિવ કરવા અડધું લીંબુ નીચોવશું. હવે આ બધા મિશ્રણને થોડીવાર એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે, જેથી કરીને આપણા ગોટા એકદમ સોફ્ટ બને. મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો એ જ ગરમ તેલમાંથી આપણે આમાં 2 ચમચા ગરમ તેલ નાખશું. ફરી થોડીવાર આ મિશ્રણને ફેટી લેશું. હવે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે હાથમાં નાના નાના ગોળા લઈ અને તેલમાં સમાય એટલા ગોટા મૂકી દઈશું. હવે જુઓ, જેમ જેમ આપણા ગોટા તળાશે ને એમ એમ એની હાથે જ પલટાવા લાગશે. આપણે એમાં ગેસને મીડિયમ રાખવાનો છે અને 2-3 વાર પલટાવી અને ગોટાને તળી લેવાના છે. આપણા ગોટા તળાઈ ગયા છે, તો એને એક ડીશમાં કાઢી લેશું અને આવી જ રીતે બીજા બધા ગોટા તળી લેશું. હવે આપણે ગોટાની સાથે ખાવા માટે કઢી બનાવશું. તો એને માટે એક તપેલીમાં મેં એક નાનો ગ્લાસ છાશ અને એ જ ગ્લાસે 1.5 ગ્લાસ પાણી લીધું છે અને એમાં 2.5-3 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે અને વિસ્કરથી આમાં ગાંઠા ન રહે એ રીતે હલાવી લેવાનું છે. આ કઢી બનાવવામાં જો તમારે છાશની જગ્યાએ દહીં લેવાનું હોય તો 1 વાટકી મીડિયમ ખાટું દહીં લેવાનું.
હવે કઢીના વઘાર માટે એક વાસણમાં 1 ચમચો તેલ લેશું અને એમાં 1 ચમચી રાઈ નાખી અને રાઈને તતડવા દેશું. પછી એમાં 1 લીલા મરચાંના કટકા નાખશું અને થોડાક લીમડાના પાન નાખી દઈશું. અડધી ચમચી હળદર નાખીને કઢીના બેટરને રેડી દઈશું. પછી એમાં 1 ચમચી મીઠું અને 2 ચમચી ખાંડ નાખી અને કઢીને 2-3 ઉભરા આવે ત્યાં સુધી પકાવી લેશું. તૈયાર થઈ ગઈ છે આપણી કઢી. તૈયાર છે આપણા વરસાદમાં બધા જ ઘરમાં બનતા મેથીના ગોટા. ફરી મળીએ એક નવી વાનગી સાથે. જય શ્રી કૃષ્ણ.